નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાને એક નવો વાજ વિડીયોમાં. તો આજે ભાઈ અમે જઈ રહ્યા છીએ અરણેજ, જે ભાવનગરથી આવેલું છે 140 કિલોમીટર, જ્યાં અમારા કુલદેવી છે બુટ ભવાની. તો અમારા ગામડેથી મહેમાન આવ્યા છે, તો મહેમાન હારે જવાનું છે. અત્યારે ભાઈ 7 વાગી જશે, તો 7 વાગે નીકળી ત્યારે માન અમે 12 વાગે પહોંચશું. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફટાફટ આપણે વિડીયોની કરી દઈએ શરૂઆત. અત્યારે આવી જાય છે ઝોલેર હાઈવે. તમે જોઈ શકો છો, આ ઝોલેર હાઈવે છે, અમદાવાદ નેશનલ હાઈવે છે. જે અત્યારે અમે અહીંયા ભૂલા પડ્યા છીએ, તો બધા ઊભા છે. મારા કાકે ઊભા છે, કાકા કોઈકને ફોન કરે છે, બધા ભૂલા પડ્યા જાય છે. અમે જવાનું છે અહીંથી આમ રોજકા જવાનું છે. હવે એવું છે, ભાવનગરથી આવ્યા ને ભાઈ નવો રસ્તો બની જાય, ખબર ન રહી તો ભૂલા પડ્યા બધા. હવે રસ્તા ઊભા છે એવું છે, તો ટ્રક ને જાય છે, અને અમદાવાદ નેશનલ હાઈવે છે. અમે આની ઉપર વહી ગયા હતા, પાછા આવ્યા જવાનું છે અહીંથી. હવે બધા બાળકો ઊભા છે. જો અમારા ઉર્વશી, મારા કાકી ને સવા કાકા ફોન કરે છે. ના છે અમદાવાદ હાઈવે જવાનું છે મારે આ બાજુ. તો બધા તમે અહીંયા આવો ને અમદાવાદ, એટલે તમે ધ્યાન રાખજો ભાઈ, ભૂલા ન પડતા, કારણ કે અમે તો ભૂલા પડ્યા છે ને. હવે અહીંયા રસ્તા પૂછવું પડે કોકને. બધા ભાઈ બધા ભેગા થઈ ગયા છે. જો અહીંયા છોકરા બેઠા છે, ઉર્વશી મમ્મી છે, આ મારા કાકી છે, આ બીજા મારા કાકી ને સવા કાકા ને ધીરા કાકા. જો આમ આવ્યા હતા, એ ભૂલા પડી જતા, રસ્તો ભૂલી જતા. પછી પાછા માન ફોન કરીને બધું ભેગું કર્યું. હવે જવાનું છે આપણે આ રોડ ઉપર. હવે અરણેજ જવાનું, સોરી રોજકા જવાનું છે. તો બધા આવી જશે ને હવે ધીમે ધીમે નીકળી, એટલે માન પાસે કલાકે પહોંચશું. પાસે રસ્તો હશે અહીંથી 20 કિલોમીટરનો રસ્તો છે. તો બધા બેઠા છે અહીંયા, ધીરા આવી ગયા. ભાઈ અમે આવી ગયા છીએ મંદિરે. તમે જોઈ શકો છો, અમારા ગેટ છે મેન, જય બુટ ભવાની મંદિર રોજકા. ને આ જૂનું મંદિર છે માતાજીનું અમારું, ને અમારા કુલદેવી છે બલાડદેવ. અને મંદિરમાં આવ્યા છે, તમે જોઈ શકો છો આ રીતનું. ના જો આ બધું ખારો વિસ્તાર છે, ત્યાં કે એમ કહેવાય ને કે રેઝિડન્સ એરિયા જરી કે નથી. આ મંદિર છે, જઈએ અંદર પગે લાગવા. ને પછી જવાનું છે અરણેજ, જે અહીંથી લગભગ ઓલમોસ્ટ હશે 70 કિલોમીટર જેટલું છે. આવી રીતનું પરિશ્રમ છે. આમ મંદિર છે, મંદિર નાનું છે પણ બહુ જૂનું મંદિર છે, ને સરસ મજાનું મંદિર છે. અમારા કુળદેવી છે, એટલે અમે ત્યાં દર વખતે અહીંયા આવી છીએ. આવી રીતનું મંદિર પરિશ્રમ છે. અને શરીફળ ને એવું બધું વેતરે, બાકી આમ બધું લોકો રહેતા હોય એવું છે. આ બધું મંદિર છે, શરીફળ વધારવાનું છે, લેવાનું છે એક, પછી જવાનું આપણે અંદર પગે લાગવા. આવી રીતનું પરિશ્રમ છે. અને ભાઈ સરસ મજાની જગ્યા છે, પગે લાગીએ માતાજીને. આ રીતનું છે ભાઈ. તો જય શ્રી બુટ ભવાની માતાજી મંદિર, મૂળ સ્થાનક ગામ રોજકા. અંદર જઈ અહીંયા સ્વયંભૂ બુટ ભવાની માતાજીનું મંદિર છે ભાઈ. અને આખું પરિશ્રમ છે, જોવો તમે. દર્શન કરી અત્યારે અમે આવી જશે બહાર, અને તમે જોઈ શકો છો મંદિર મારી પાછળ છે. અને હવે જવાનું છે મારે અરણેજ. મારા કાકી અહીંયા બેઠા છે, મારા કાકી મારા ના બેઠા છે, મારા સવા કાકા બેઠા છે, ઉર્વશી બેન. હવે દર્શન કરી લીધા છે. અને અરણેજ લગભગ અહીંથી છે 60-70 કિલોમીટર જેટલું હશે. અને પછી અમારે ભાઈ અરણેજ ભોગવમાં વાર લાગશે. મંદિર તમે દેખાડો છેલ્લી વખત, ભાઈ બુટ ભગવાન માતાજીનું મંદિર. અને હવે ઘડીક વાર અહીંયા બેસીએ, અને પછી આપણે અરણેજ જવા માટે નીકળશું. તો આપણે એને આપણે શું કહેવાય કે અલગ વિડીયો બનાવશું. એક વિડીયો આઈને બનાવશું, એક વિડીયો તાના બનાવશું. તો ઘડીક વાર અહીંયા બેસી આપીએ. મિત્રો તમે આ મંદિર જોવો છો, આ નવું બનાવેલું મંદિર છે. ને ઓલું છે સામે છે એ જૂનું મંદિર છે, ને આ નવું બનાવેલું છે. પણ નવું મંદિર એમ કહેવાય ને કે જબરદસ્ત બનાવેલું છે, જોઈ શકો છો. ને આ એક આખી જગ્યા છે, પરિસર ચબૂતરો ને એવું બધું જગ્યા છે. સામે બેઠક વ્યવસ્થા છે, આ ચબૂતરો. મંદિર પણ જબરદસ્ત બનાવેલું છે. તો અંદર પણ પગે લાગી આવી, અને અંદરને પણ એકાદ વિડીયો લેશું આપણે. જો મંદિર તમે કેવું જબરદસ્ત છે. અમારે બધા પોગી જાય પગે લાગવા. મને મંદિર દેખાડ દો કેવું પરિશ્રમ છે. જો આમ કલાકૃતિ ભાઈ જબરદસ્ત છે. જો આ સ્તંભ બધા બનાવેલા છે, ડિઝાઇન તમે જોવો, બધી આવી રીતની ડિઝાઇન છે. નારે મમ્મી આ ઊભી છે, બાળકો મારે જમવા મળ્યા છે. તો હવે અંદર મંદિરમાં પગે લાગી આવી.
ત્યારે આપણે એક વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આજે અમારે જવાનું છે અણેજ અને આપણે વિડીયો અલગ બનાવશું કારણ કે એક વિડીયો બનાવ્યો તો બહુ લાંબો થઈ જશે એટલે આપણે 2 ભાગ કરી નાખશું અણેજનો અને રોજકાનો. તો રોજકાનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે મળીશું બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.